તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્ય ઉપર માવઠું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। હાલ અત્યારે એક સાથે ત્રણ મજબૂત સિસ્ટમો સક્રિય બનીને તબાહી મચાવતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં નવી મજબૂત અને ખુખાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે આજે લાહોરનો ક્ષેત્ર, નવી દિલ્હી અને જોધપુરના અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ભયંકર ગરમીની વચ્ચે લોકોને રાહત મળતી હોય તેમ ભર ઉનાળા દરમિયાન નવી દિલ્હીના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે પૂર્વીય ભારતના ક્ષેત્ર જેમાં અલ્હાબાદનો ક્ષેત્ર, ધાનબડ, ઢાકા, નેપાળના વિસ્તારની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમ વાળી તોફાની સિસ્ટમ સક્રિય બનવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં તબાહી મચાવતી જોવા મળી રહી છે। બાંગ્લાદેશના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવીના ક્ષેત્રની અંદર અને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને શ્રીલંકાના વિસ્તારની અંદર, અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ હાલ અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। આમ અનેક વિસ્તારોમાં મોટા પલટાવ સાથે ફરી એકવાર સિસ્ટમનું જોર વધી રહ્યું છે। આ બધાની વચ્ચે ગુજરાત રાજ્યનું હવામાન કેવું રહેવાનું છે, ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના આગમનની સાથે સાથે હવે પછી વાવણી લાયક વરસાદને લઈને ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે। ક્યારથી ચોમાસું દસ્તક આપશે, ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર કેવી અસરો જોવા મળશે અને હાલ સિસ્ટમો કયા વિસ્તારોની અંદર સક્રિય બનીને મોટો વળાંક લઈને કઈ દિશાઓની અંદર ગતિઓ કરશે, જેની સંપૂર્ણ વિગત આપણે અત્યારે મેળવવાના છીએ। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ પણ જોઈ શકો છો, અત્યારે રાજસ્થાનના ક્ષેત્ર અને પાકિસ્તાનના વિસ્તાર ઉપર હાઈ પ્રેશર સિસ્ટમનું એક તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આ સંપૂર્ણ વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો અને અપર એર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ નવી યુસીએ સિસ્ટમ સક્રિય બનીને ભયંકર હલચલો દર્શાવી રહી છે। સિસ્ટમની ગતિવિધિને જોતા કચ્છનો ક્ષેત્ર, ઉત્તર ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી, તૂફાન, વંટોળ જેવા ભયંકર અને તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનની તીવ્રતાની જો આપણે વાત કરીએ તો ગુજરાત ઉપર 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ભયંકર અવરજવર વધતી જોવા મળી રહી છે। દર્શક મિત્રો, તમે સેટેલાઇટ વ્યૂની અંદર પણ જોઈ શકો છો, અત્યારે ખાસ કરીને દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર જેમાં અરબી સમુદ્ર અને અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સૌથી વધારે ખતરો મંડરાઈ રહ્યો છે। સાથે સાથે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી બાંગ્લાદેશના વિસ્તાર ઉપર ભયંકર જોર વધી રહ્યું છે। ઉત્તર ભારતના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તીવ્ર બનતી હોય તેમ અલ્હાબાદનો ક્ષેત્ર, ગ્વાલિયરનો વિસ્તાર, નવી દિલ્હી અને જોધપુરના ક્ષેત્રની અંદર પણ અત્યારે વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે। આમ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર દિશા બદલીને આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે। સિસ્ટમની હળવી અસરને લઈને ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે। ધીમે ધીમે ઠંડક પ્રસરતી હોય તેમ ઉત્તર ગુજરાતની અંદર અત્યારે થરાદનો ક્ષેત્ર, પાલનપુરના વિસ્તારમાં, ખેડબ્રહ્માના અનેક વિસ્તારોની અંદર, હિંમતનગરના પંથકથી મહેસાણા, રાધનપુરના હવામાનોની અંદર પણ મોટા પલટાઓને લઈને અત્યારે તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે એક મજબૂત વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો પટ્ટો ઘેરાયેલો છે, જેની અસરને લઈને આ તમામ ક્ષેત્રની અંદર ભયંકર ગતિવિધિઓની સાથે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે। હાલ અત્યારે અનેક ક્ષેત્રની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ભયંકર ગરમીને તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। બપોર દરમિયાન અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારોની અંદર ભયંકર બફારા સાથે ગરમીઓ પડતી હોય તેમ 42 ડિગ્રીથી લઈને 43 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભયંકર ગરમીઓ પડી રહી છે। પરંતુ જેવી વહેલી સવાર અને સાંજ થાય છે દરમિયાન સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની સાથે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર પલટાવ આવતો હોય તેમ ભયંકર આંધી, તૂફાન, વંટોળ અને ભેજવાળા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આમ ડબલ ઋતુની અહેસાસને લઈને મધ્ય ગુજરાતના હવામાનોની અંદર પણ મોટા પલટાવો આવવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ અહીંયા નકશાની અંદર જોઈ શકો છો, રાજસ્થાન અને પાકિસ્તાનના વિસ્તારની અંદર સક્રિય બનતી યુસીએ સિસ્ટમની સાથે હવે પછી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તીવ્ર ઘેરાવાનું જોર આવી રીતનું વધતું હોય તેમ ધીમે ધીમે સિસ્ટમનો પટ્ટો વધી રહેલો જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમના પટ્ટાની તીવ્ર અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે હવે પછી નવી હલચલો સક્રિય થતી જોવા મળી રહી છે. ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી હાઈ પ્રેશરનું દબાણ ધીમે ધીમે દિશાઓ બદલતું હોય તેમ હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. અત્યારે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ધીમા તોફાનો ઊભા થતા જોવા મળી રહ્યા છે અને આ તોફાનો ધીમે ધીમે ગતિઓ કરીને આગળ વધતા હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર આ તોફાનો હવે પછી આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચારેય દિશાઓમાંથી નવી સિસ્ટમો આગળ વધવાને લઈને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હવે પછી માવઠાનું સંકટ જોવા મળવાનું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રની અંદર અત્યારે મજબૂત તોફાની વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા હોય તેમ ભેજના પ્રમાણની અંદર વધારા થવાને લઈને તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાનો પલટાવ જોવા મળવાનો છે. કચ્છના તમામ ક્ષેત્રની અંદર તીવ્ર ગતિવિધિઓ વધી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, નવા મહિનાની શરૂઆતની સાથે ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળવાનું છે. લોકોને ગરમીમાંથી હવે પછી થોડી રાહત મળતી જોવા મળવાની છે. સાથે સાથે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 8 તારીખથી લઈને 15 જૂન દરમિયાન ગુજરાતની અંદર ધીમે ધીમે ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને હાલ અત્યારે દક્ષિણીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ પોતાની અસર દર્શાવતો હોય તેમ શ્રીલંકા મદુરાઈના વિસ્તાર, કેરળ તામિલનાડુના ક્ષેત્ર, અંદમાન નિકોબારના વિસ્તારની અંદર હાલ અત્યારે ચોમાસા પહેલાનો વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના ક્ષેત્ર અને નવી દિલ્હીના વિસ્તારમાંથી પણ પવનની દિશાઓ ફંડાતી હોય તેમ અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર આ ઠંડા પવનો દિશાઓ બદલીને આગળ વધતા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 દિવસ સુધી હજી પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ અને માવઠાનું સંકટ મંડરાતું હોય તેમ ગુજરાતના હવામાનમાં સતત મોટા પલટાઓ જોવા મળી શકે છે. તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, આગાહીકાર પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે, જેમાં ગુજરાતમાં 22 જૂનથી ચોમાસા જામવાને લઈને તારીખો જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનું ક્ષેત્ર, કચ્છના વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં હવે પછી મેઘરાજા મન મૂકીને વરસવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી છે. હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવને લઈને પણ આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા નવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની અંદર કાળઝાળ ગરમીઓ પડી રહી છે. અંગ દજાવનારી અને અસહ્ય ગરમીથી હાલ લોકો ત્રાહિમામ પોકારી ઉઠેલા જોવા મળી રહ્યા છે. ભીષણ ગરમીના પ્રકોપ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત દ્વારા લોકોને રાહત આપતા તાજા સમાચાર દર્શાવવામાં આવ્યા છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય તેવા 2024ના ચોમાસાને લઈને આગાહીકાર પરેશ ગોસ્વામી દ્વારા હવે પછી મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું સારું રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જોકે વાવણીની પ્રક્રિયાની અંદર થોડો ફેરફાર જોવા મળી શકે છે. જી હા દર્શક મિત્રો, ગત વર્ષે જ્યાં 2 તબક્કાની અંદર વાવણીઓ થઈ હતી તેની જગ્યાએ આ વર્ષે 3 તબક્કાની અંદર પૂરી વાવણી થાય તેવી શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. હવામાનની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. કેરળના વિસ્તારની અંદર ચોમાસાનું વહેલું આગમન થવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મોટા ભાગે ભારતની અંદર 1 જૂને કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસું પ્રવેશતું હોય છે, પરંતુ આ વર્ષે 2 થી 3 દિવસ વહેલું ચોમાસું આવે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કેરળમાં ભલે ચોમાસું વહેલું આવે, પરંતુ ગુજરાતની અંદર ચોમાસું આવતા વિલંબ થશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ભૂતકાળની અંદર પણ ચોમાસું મુંબઈ પાસે આવીને અટકી ગયેલું જોવા મળ્યું છે. આમ આ વર્ષે પણ મોનસૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે, જેના પરિણામે ગુજરાતની અંદર ચોમાસું પહોંચવાની અંદર વિલંબ થઈ શકે છે. હાલ અત્યારે બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને બાંગ્લાદેશના વિસ્તારોમાં નવી સિસ્ટમ અને ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમની ગતિવિધિને લઈને નવી દિલ્હીના વિસ્તારની અંદર ભર ઉનાળા દરમિયાન વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે.
22 જૂનથી વરસાદનો નવો રાઉન્ડ મોટા ભાગના ગુજરાતના વિસ્તારની અંદર આવરી લેશે અને ગુજરાતની અંદર જોર દર્શાવતું જોવા મળવાનું છે. જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર સતત ઉકળાટ અને બફારો જોવા મળવાનો છે. આ દરમિયાન કોઈ જગ્યાઓ પર સામાન્ય છૂટોછવાયો વરસાદ અને ઝાપટાઓ પડી શકે છે, જેને લઈને ખેડૂતોની ભાષામાં વાત કરીએ તો ધૂળિયા વરસાદની વાવણીને લઈને અથવા તો કરકડ ભરભર કરતી વાવણીને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ તારીખો લખી રાખજો. 11 થી લઈને 15 જૂન દરમિયાન ફરી એકવાર તાપમાનની અંદર એટલે કે ભયંકર ગરમીઓ પડવાને લઈને હજી પણ આગાહીઓ કરવામાં આવી છે. પરંતુ ઘણી જગ્યાઓ ઉપર વાવણી લાયક વરસાદ થવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જો કે આ વરસાદ બહુ મોટા વિસ્તારોની અંદર નહીં પરંતુ સીમિત વિસ્તારોની અંદર અસર દર્શાવવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ તારીખો જાણી લેજો. 22 થી 25 જૂન દરમિયાન ગુજરાતની અંદર અતિ મહત્વનું સાબિત થતું હોય તેમ આ તારીખો દરમિયાન સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. 22 જૂનથી શરૂ થનાર વરસાદના નવા રાઉન્ડની અંદર સૌરાષ્ટ્રનું ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાતના અનેક ભાગોની અંદર અને કચ્છના અમુક વિસ્તારોમાં સારા વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ જૂન મહિનાની અંદર ચોમાસાના આગમનની સાથે દરિયાની અંદર તોફાન જોવા મળવાનું છે. દરિયાની અંદર ભિન્ન ક્ષેત્રની અંદર ભયંકર મોટા મોજા ઉછળતા જોવા મળવાના છે. આંધી તુફાન વંટોળના પવનોની સાથે અનેક વિસ્તારોમાં ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. ઉત્તર ગુજરાતની અંદર એકંદરે ખાસ સ્થિતિઓ સક્રિય બનતી હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જેવા વિસ્તારની અંદર, જેમાં ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં જૂન મહિનાની અંદર પણ કદાચ ઓછો વરસાદ પડી શકે છે, પરંતુ અન્ય વિસ્તારોની અંદર નોંધપાત્ર વરસાદને લઈને ગુજરાતની અંદર જૂન મહિનાની અંદર સરેરાશ નોર્મલ વરસાદ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જૂન મહિનાની અંદર જે વિસ્તારની અંદર વાવણી બાકી રહેશે ત્યાં 2 થી લઈને 7 જુલાઈ વચ્ચે ત્રીજા તબક્કાની અંદર પણ વાવણીનો લાભ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ખેડૂતોને અત્યારે ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે, પરંતુ 22 જૂન પછી મેઘરાજા ગુજરાત રાજ્યની અંદર મન મૂકીને વરસતા હોય તેમ સિસ્ટમનું જોર વધવાની સાથે ચોમાસાની તીવ્ર ગતિવિધિઓને લઈને 22 જૂન પછી અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ વરસવાની પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.